અમદાવાદનો લાલ દરવાજા વિસ્તાર હંમેશા લોકોથી ધમધમતો વિસ્તાર છે। અમારી ટીમ પણ આ વિસ્તારમાં પહોંચી અને મહિલા મતદારો સાથે વાતચીત કરી। આવો સાંભળીએ। લોકશાહી દેશમાં જનતા છે એ રાજા ગણાતો હોય છે ને, જ્યારે પણ ચૂંટણી આવે એટલે તમામ નેતાઓ છે એ આ તમામ મતદારો સુધી પહોંચતા હોય છે, એમના વિસ્તારોમાં દેખાતા થઈ જતા હોય છે। ત્યારે અમે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ લોકો શું વિચારે છે ચૂંટણીને લઈને, એમના નેતા કેવા હોવા જોઈએ। અમે અત્યારે લાલ દરવાજા વિસ્તારમાં આવી ગયા છે। ઘણા લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે, ખાસ તો મહિલાઓ। એમની સાથે વાત કરીએ કે આગામી સમયમાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, એ લોકો ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે। હમણાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે, તબક્કાવાર મતદાન શરૂ થઈ ગયું છે। 7 મેના રોજ ગુજરાતમાં મતદાન છે। ચૂંટણી લઈને તમે કેટલા સતર્ક છો, તમે શું ઈચ્છી રહ્યા છો? કેવા નેતા જોઈએ તમારે? મોદી જોઈએ। તમને મોંઘવારી નડે છે? કશું નહીં નડતી, બધું બરાબર છે? બધું બરાબર છે, બધું અને મોદી સારું જ કરે બધા વાસ્તે। હા, તમે શું કહેશો? મોદી સારું જ કરે બધા વાસ્તે। તમે શું કહેશો? મોદી સારું કરે છે, એટલે કોઈને કઈ તકલીફ નથી। તમે શું કહેવા માંગો છો? લોકસભાની ચૂંટણી હમણાં અત્યારે તબક્કાવાર મતદાન શરૂ થઈ ગયું છે, ગુજરાતમાં પણ છે। ગુજરાતમાં એવી કોઈ બાબત કે જ્યાં તમને એવું લાગતું હોય કે નહીં, આમાં સુધાર લાવવાની જરૂર છે? જરૂર છે। ક્યાં સુધાર લાવવાની જરૂર છે? એટલે મોંઘવારી નડે છે? હા, મોંઘવારી બહુ વધતી જઈ રહી છે, વધતી જાય છે। આગળ પણ આપણે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। લોકોને અત્યારે મોંઘવારી નડતું હોય એવું લાગી નથી રહ્યું। અન્ય લોકો સાથે આપણે વાતચીત કરીએ। બહેન, હમણાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, તો એને લઈને તમે શું કહેવા માંગશો? તમારા નેતા કેવા હોવા જોઈએ? ગુજરાતમાં શું વિકાસ થયો છે? શું કરવાનું હજુ બાકી રહી ગયું છે? ગુજરાતમાં વિકાસ તો ઘણો થયો છે। જે આથી આપણે ખાલી ને ખાલી કોરોના પહેલાંના સમયથી એટલે 5-7 વર્ષ પહેલાં જોઈએ ને એના પ્રમાણમાં 7 વર્ષ પછી જે અત્યારે એ વાસ્ટ ડિફરન્સ કે ઘણું ડિફરન્સ એટલે ઘણું જ સારું થયું છે વિકાસ। અને મારા મંતવ્ય પ્રમાણે આવી રીતે વિકાસ હજુ થતો જ જશે એવું મને અત્યારની, હું પોતે એડવોકેટ છું, એના પ્રમાણે હું કહી શકું છું કે ઘણો વિકાસ થશે। અને એના કરતાં બી જે ઘરે ઘરે લોકોને જે સામાન્યમાં સામાન્ય જે જરૂરિયાત, સામાન્ય માનવીની બી જરૂરિયાત હોય એ વધારે સારી રીતે સમજી શકી અને એને વધારે એનું પૂરું કરવા માટેનું એક પ્રબળ પ્રયોગ ચાલી રહેલો છે એવું લાગી રહ્યું છે અત્યારે। એટલે અમે છે ને લોકો સાથે વાત કરતા હોઈએ છીએ તો લોકો એવું કહે છે કે વિકાસ થયો છે, પરંતુ સાથે સાથે મોંઘવારી પણ એટલી વધી છે, તો એ વિશે તમે શું કહેશો? મોંઘવારી તો વશે એનું કારણ છે કે જીવન ધોરણ ઊંચું જઈ રહ્યું છે। જે આપણે પહેલાં અત્યારે મોંઘવારીની સાથે સાથે તમે જુઓ કે દરેક ફિલ્ડમાં કોમ્પિટિશન પણ એટલી છે અને એને પ્રમાણે પગાર ધોરણ બી ઊંચું જતું ગયું છે। એટલે જે તમે જે તમારે પગાર ધોરણ જે પહેલાં જે નીચી જે સપાટી હતું એના પ્રમાણમાં એની સપાટી પણ ઊંચી ગયેલી છે। એટલે મોંઘવારીની સાથે સાથે તમારું પગાર ધોરણ બી વધારે ઉપર ગયું છે। એટલે ઓવરઓલ જીવન ધોરણ જ ઊંચું જઈ રહેલું છે। અને આપણે બીજા બધા વર્લ્ડના બીજા બધા દેશો સાથે આપણી કોમ્પિટિશન એ પ્રમાણે આગળ જઈ રહ્યું છે આપણું, એ રીતનું છે। બિલકુલ, એટલે અત્યારની જે સરકાર છે એનાથી લોકો ખુશ હોય એવું લાગે છે। વિકાસ થઈ રહ્યો છે ને મોંઘવારી પણ એ લોકોને નથી નડી રહી। એ લોકોને એવું લાગે છે કે જીવન ધોરણ ઊંચું ગયું છે એટલે મોંઘવારી દેખાઈ રહી છે। બેન, તમે શું કહેશો? હમણાં ઇલેક્શન આવે છે, લોકસભાની ચૂંટણીનું મતદાન છે, તબક્કાવાર શરૂ થઈ ગયું છે, 7 મેના રોજ ગુજરાતમાં છે। તમે કેવા નેતા ઈચ્છો છો? ગુજરાતમાં શું વિકાસ થવો જોઈએ? શું કઈ સમસ્યા લાગી રહી છે? ગુજરાતમાં તો મોસ્ટ ડિમાન્ડિંગ ભાજપ અને નરેન્દ્ર મોદી સર જે કરી રહ્યા છે અત્યારે, તો બધાને દિલથી બધા જ એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી સર જ આવે અને ભાજપ જ બેસ્ટમાં બેસ્ટ આગળના 5 યર્સ વર્ક કરી શકશે। બેન, તમે શું કહેશો ચૂંટણીને લઈને? भाषा ही नहीं समझ रहे हैं। आप कहाँ से हो फिर? यूपी से। यूपी से हो आप? यूपी के बारे में कुछ बताइए। यूपी में भी इलेक्शन है ना? यूपी में तो बीजेपी का ही है माहौल। बीजेपी का ही है? क्यों बीजेपी का? कन्नौज डिस्ट्रिक्ट की हूँ मैं। क्यों बीजेपी का है? अब पसंद है हम लोगों को बीजेपी का सारे काम। अच्छे काम हो रहे हैं सब? हाँ, हमारे यहाँ तो अच्छे हो रहे हैं। क्या क्या काम किए अभी तक? बहुत राशन दिया, गैस दी, सारे मतलब सारी रोड, सड़कें, हाईवे, ये सब मतलब बीजेपी का हो रहा है। अभी जो राम मंदिर बना उस हाँ, राम मंदिर तो हमारा मतलब बहुत ही दिन से पड़ा था, वो उन्होंने बनवा दिया है। तो आप यूपी में रहती हैं या गुजरात में? अभी मैं आई हूँ, रिश्तेदारी में आई हूँ।
अच्छा ठीक है। तो अभी आप गुजरात आए हैं और आपने यूपी में आप रह रहे हो, दोनों में बीजेपी की सरकार है, तो वो स्टेट में कुछ फर्क दिख रहा है आपको? गुजरात में क्या अच्छा लगा आपको यूपी से बेहतर? गुजरात तो बहुत ही अच्छा है खैर, लेकिन यूपी में भी अब अच्छा हो गया जब से मोदी जी आए। पहले नहीं अच्छा था? हाँ था, लेकिन रोड अब अच्छी हुई हैं। अच्छा, अब अच्छा हुआ है। पहले बहुत गड्ढा अड्डा थे, अब अच्छा हुआ है। ઠીક છે બિહારના પણ લોકો અહીંયા મળી રહ્યા છે, એ લોકો પણ ત્યાંની જે સરકાર છે એમના કામને વખાણી રહ્યા છે. બીજા લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે એ લોકો શું માને છે. બેન, હમણાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ચૂંટણી થવાની છે, તમને શું લાગે છે કે સરકાર પરિવર્તિત થવી જોઈએ અથવા તો પુનરાવર્તન થવું જોઈએ? તમારી કોઈ ડિમાન્ડ્સ છે, કોઈ સમસ્યા છે? અમારી કોઈ ડિમાન્ડ નથી, અમે તો મોદી સરકારને જ માનીએ છીએ. खुश છો તમે અત્યારે બધા? બહુ ખુશ. कोई समस्या नहीं? नहीं, एमपी से हो आप? अच्छा, तो एमपी में कैसा चल रहा है अभी इलेक्शन का माहौल? चल रहा है, बहुत अच्छा अच्छा, चल रहा है? बहुत बढ़िया, अच्छा, और एमपी में सारे विकास के काम हो रहे हैं? सब हो रहे. अच्छा, क्या क्या हुआ अभी तक? बहुत मतलब पहले सड़कें खराब थी, नल कनेक्शन नहीं थे, सब हो गया. अगर वो लाडली बेटी योजना है वो तो बहुत प्रख्यात हो गई है, तो उसमें क्या है वो बताइए आप। वो 1250 रुपए हर महीने डाल रहे हैं. आ जाते हैं अपने अकाउंट में? जी अच्छा, आपको हर महीने मिल रहा हाँ, है? शिवराज सिंह मामा ने कर दिया. अच्छा, मामा की वो योजना बहुत फेमस हुई थी. फेमस हुई है. અચ્છા, ઠીક છે. એમપી, યુપી, ગુજરાત બધા જ રાજ્યના લોકો અહીંયા મળી રહ્યા છે અને એ વાત બી સારી કહી શકાય કે ત્યાંના તમામ જે લોકો છે એમના પણ રિવ્યૂ મળી રહ્યા છે. બા, હમણાં ચૂંટણી આવશે 7 મેના રોજ ગુજરાતમાં, મતદાન કરવા જવાના ને? जवाना શું લાગે છે તમને આ વખતે કોણ આવશે? मोदी मोदी. मोदी 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 ही आएगा. આપ કહાં સે હો? हासोल अहमदाबाद से ही. અમદાવાદથી જ છો તમે? કેમ મોદી જ આવશે? મોદી જ આવશે. મોદી જ સારું કામ કરે છે. મોદી સિવાય કોઈ નહીં, ન ચાલશે બી નહીં. જો મોદી હશે તો જ સારું થશે. અમારા દેશ માટે, અમારા બધા ભારતીય માટે મોદી જ સારું છે. મોદી જ સારું છે. શું કહો છો તમે? અમારા માટે તો મોદીજી જ સારા છે. ખુશ છો? કંઈ પણ પ્રોબ્લેમ નથી તમને? ના, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે અમે નાના હતા ને ત્યારે કોંગ્રેસ હતી ને ત્યારે લાઇટના બી ઠેકાણા નહોતા, પાણીના બી ઠેકાણા નહોતા, અને અત્યારે બધી વાતે સારું જ છે. લાઈટ, પાણી, રસ્તા મળી રહે? બધું બધું જ સુવિધા સારી જ છે. છોકરાઓના ભવિષ્ય માટે પણ મોદી જ સારું છે કે એમનું ફ્યુચર બી સારું બનશે. પણ અત્યારે બધા લોકો એવું કહી રહ્યા છે ને કે એજ્યુકેશન બહુ જ મોંઘું થયું છે, તો એને લઈને તમે શું કહેશો? એજ્યુકેશન મોંઘું છે પણ સાથે છોકરાઓનું ભણતર બી એવું જ મળી રહ્યું છે અમને કે છોકરાઓ કંઈક કરશે તો મોદીનું અત્યારે કેટલી બધી કંપનીઓ આપણા દેશની અંદર કામ કરી રહી છે, મોદી કેટલું બધું કામ કરી રહ્યું, એટલે મારા છોકરાનું ભવિષ્ય પણ મોદી જ છે. બિલકુલ. એટલે લોકો છે એ અત્યારની જે સરકાર છે એના કામગીરીથી ખૂબ ખુશ થઈ રહી છે અને ફરી એકવાર મોદી સરકાર આવે એવી લોકોની ડિમાન્ડ અત્યારે દેખાઈ રહી છે. એમપીના લોકો સાથે વાત કરી, યુપીના લોકો સાથે વાત કરી, એ લોકો પણ બીજેપીની સરકાર ઈચ્છી રહ્યા છે, એમના આ મંતવ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.